તે મમ્મી લુખી ફૂઈને કઈ બાજુ ગયા છે કે વયા ગયા છે? હું ઉઠી ત્યાં તો ના રે ના મેના હોય ગયા છે મોટી માને ન્યા બેહવા ગયા છે કે કેતા નથી પછી ઓયલા ધરાર લઈ ગયા ઈ કે હાલો ને હાલો પ્રથમ તા કેતા તા કે અમે ક્યાં કઈ તમારે આવવું હોય તો આવજો એ પછી વળી વહુ આવી બરકવા લઈ ગયા એ કે આજે કે લુખી ફૂઈ કે અમારે બપોરા કરી એમ કેતા હતા. તો મમ્મી એ લુખી ફૂઈની વાત સાચી છે કોઈ દી બોલાવે નહીં મોટી માની ઈ કેમ એમ ન કેવું છે ને ભાભી થઈ છે તો એવો તો જઈ પણ પ્રથમ છે ને લુખી ફૂઈ હારે નતા ને તઈ મોટી માં પ્રથમ આવી ગયા હતા તે મારા નવા હવા લગ્ન થયા હતા તે લુખી ફૂઈ ને હજી હગાઈ જ થઈ હતી બહુ બી બાદ થયું તે દિન બાદ પડી ગઈ થોડીક મારા હામો લુખી ફૂઈનો પ્રથમથી ભરતો અને મોટી માતા બહુ હિમતા મેના ટોણા બહુ મારતા હું લુખી ફૂઈ બિચારા ઝીણા ઝીણા રિયાન દાંત મોટામાં બારા નીકળી ગયા ને એવા હતા ને તે બહુ કરતા ને મોટી માન રૂપ બહુ હતું પ્રથમ હા એવા રૂપારા પાત્રા ને ગોળ ગોટીકલું રાંદલમાં જેવું મોઢું ને તમે જેવું તો હે ને રૂપારો લાલ સાંદલો સોડલી એટલે કઈ ના ખોટે બહુ રૂપ હતું મંગુ એટલે મંગુ બહુ કામ ભૂલાઈ ગઈ લે મેં આવો એવું હતું. મમ્મી મારે તો આજ ઉઠવામાં બહુ મોડું થઈ ગયું છે રાતે કે કેટલું યાના પોપટિયાના પપ્પાનું કેટલું કામ હતું તો મેં કરવા લાગી મેં કીધું લાવો ને થોડુંક કરવા લાગ્યું તમે એકલા કેટલું કરશો બે એને કાકડિયા ખોલીને બેઠા હતા તો રાતે 1 વાગે પતાવી પછી મમ્મી મોડું જ થઈ જાય ને ઉઠવામાં એ મોડું થઈ ગયું કઈ કામ તામ છે નહીં તો કરી નાખો કઈ વાંધો નહીં દીકરા એટલે હું તમને કામ કરવા લાગુ મારા દીકરાનું એટલું પેટમાં મારા પાસે બીજું શું હોય એ દીકરીએ કાંઈ મેં ભણી શેડો લીધો ત્યાં નોકરી આવી અને હવે એટલો વિચારો આ તનતોડ મહેનત કર્યા શકલો ક્યાં કઈ કામે મને એની ઉપાધિ છે પોપટને કઈ ઉપાધિ નથી કાલ સવારે તમે નોખા થઈ જાય તો તમારી કઈ ઉપાધિ નથી આજ્ઞા રહ્યો તો કઈ ઉપાધિ નથી કે એનું કરી લે અને આને તો કઈ કામ ધંધો દીકરાને છે ને મને એની જ ઉપાધિ થઈને પાસે ચકલી મોફાળ રહી તે મને ખીત એવી સડે એમ થાય કહી દઉં પણ પછી એમ થાય કે રહી જ્યાં થોડાક દી તમે આવ્યા ને તે પછી બાદ વરક ના થાય નકર પાછી ઈતા ઉપાડેલી બીજી હતી વળી સાંભળી જાય બહુ વાતો ના થાય દીકરામાં તમને ખબર ના હોય. મમ્મી આવે મમ્મી આવલા બોલજો આવે ખબર જ હોય જરીક ભેગી થાય ને એટલે તરત પૂગ્યા ના હોય ત્યાંથી પૂગી આવે ના હોય ત્યાં પૂગી આવે હા આ જાણવાર કંઈક વાત કરી લે તો એ બાપા તો તારા કામમાં ધ્યાન રાખની અહીંયા વાતો મારો લેવા આવતી એવી પડી છે જોગમાયા મને બહુ ખીસડે હવે તા બંધ થઈ જજો હવે કઈ બોલજો નહીં મમ્મી એમ પૂછવા આવી હતી કે શાક કેવાનું બનાવવું છે તમે બંધ થઈને બનાવી નાખો કાંઈ મેં પૂછ મને બધું પૂછે ને કરે તમારાથી ના તમને એટલા વર્ષથી હા રહીને તમને એટલી ખબર ના હોય કે ઘરમાં બકાલ પડ્યું એનું કરી નાખવાનું હોય પણ મમ્મી ઘરમાં કાંઈ બકાલ જ નથી ડુંગળી બટેટાનું છે હાલશે તમને ડુંગળીનું હાલશે બટેટાનું હાલશે કે બે મિક્સમાં કરી નાખું તમને હાલવાનું નથી પપ્પાને નહીં હાલશે તો પછી અમારે બધા એડ કરી તમને રસો હાલશે તો રસાવાળું કરી નાખો બટેકા ડુંગળી થોડું હાલે વાત કરવાથી કરી નાખો કઢી અને મેનાઓને જરીક કરી દેજો બટેકાનું ને બધાને બહુ ભાવે બટેકાનું તમારા કરી નાખો થોડું તો મમ્મી એક કામ કરું હું કઢી બનાવી નાખું મેનાબેનને જેવું બનાવે ને એના હાથે બનાવી લઈએ વળી તીખું તોરું જે ખારું મોરું થાય એના કરતાં એને ભાવશે એવું બનાવી લેશે બરાબર ને હું કઢીને રોટલા ને બધું કરી નાખું છું એ થોડોક ખાટકીનો મોરી નાખજો બટકા બધાને ભેગી ખાવાની મજા આવે હા મમ્મી એ તો કરી નાખાશ મીનાબેન તો તમારે બટેકાનું ખાવું છે તો તમે કરી નાખો તમારે જેવું ભાવે એવું કરી નાખો વળી માથથી કેવું થઈ જશે એટલે કહું છું નહીં તો કરી દઉં તકલી એક પીએ તારાથી એમ ન થાય ને કે લાવો આજ કરી દઉં બધા કામમાં વધારે જ હોય ને કે ના હું કરું આ તો તમે આ કરો હું આ કરું તો તમે આ કરો એ બાપા તારા હાથનું સરસ થાય છે શાક એટલે મમ્મી કહે છે કે હું તો ફટાકો કરું 5 મિનિટમાં વળી તે ના જ નહોતી આ જેઠાણીને એટલું કરી દે તો કંઈ વાંધો ન રે હું વડી વહુ છું એટલું ઓર્ડર દઉં તો કંઈ વાંધો ન રે એમ થોડું સમજાઈ શકલી કરી દેવાય એકથી વાંધો નહીં હાલો કરી દઉં બસ તમારી ખુશીમાં અમારી ખુશી વાંધો નહીં કમરાની પેટની એક તને તીખું એવું હાથ કરીને દઉં કે તું રાયટ દઈ જા કાલ હવે તું સંડાસ જાય તો તને ખબર પડે તકલી મને કઈ કીધું છે ના બાપા ના એમ કહું છું કે હાલો ફટાફટ કરવા માંડવા કે બપોર થઈ જાય બધા વાંભરીને ભેગા થાય બધાને રાંધીમાં દેવું જ કરીને આખા ઘરનું ઉપાધિ મારે હોય
કઈ કહેતી નથી. બેહો તમ તારે. ક્યાં બધા ભેગા. મારે પતે કરવું. ફૈજીનું મારે કરવું, જેઠાણીનું મારે કરવું, નણંદ પરો ખવાય મારે કરવું, ગઈઠા હરા માંદા છે મારે કરવું, હાહુ હવરાનું મારે કરવું, જેઠના છોકરાનું મારે કરવું, મારા છોકરાનું મારે કરવું, જેઠનું મારે કરવું, મારા ઘરવાળાનું મારે કરવું, મારા ખુદનું મારે કરવું. હે ભગવાન, હવે તો હાવ હદ થાય છે. હું બળબળતી જાય છે મમ્મી, તમને કઈ સમજાય છે? સમજાય હું એને બળબળવાની એવા છે. પટપટાટી કરી રાખે, કીધે રાખે. આમ છે આમ છે આમ છે, કાન ના દેવાય. હા, તમે 10-15 દી જેટલા દી રોકાવ એટલા દી, પણ એટલા દી હવે મજા કરી લ્યો ને. એને વાત થોડું કામ કરવાનું છે. એ ઓલો પોપટ દીકરો દિન રાત કાંઈ મેં કરે, ઓવર ટાઈમ કરે છે ને એટલી મહેનત કરે છે, ત્યાં એટલો પગાર આવે. એને તેમ થાય કે એમને પગાર આવી જાય છે. હા, એટલે તો હું કે ખાર થાય કે કેમ એને મજા કરાવો એમ. વડીને કેમ તમે કઈ કહેતા નથી, કહેવાની જ નથી. તારા થાય એ કલ્લે સકલી જા. તારે કઈ કામનું નથી, તારો ઘરવાળો કોઈ કામ તો નથી. હા, આવકીને થઈને આફેડીની કામ કરે. સકલો બિચારો કોશિશ તો કરે, પણ મીનાવો ક્યાંય મેળ નથી પડતો નથી. બિચારો કાયતા ઘણી કરીને આ કંઈ પુરવાર થવા જ એમ છે. કેટલું વધારે છે. હોશિયારની દીકરી છે, બધી ખબર પડે, પણ એને મન થાય ને એવો જ બગાડ કરે લ્યો. કોઈ માને નહીં. મેં એનાથી તો થાય કે કંટાળી કે આજ મેં નાખી તો નકર મેં લાંબા પગ કરીને રોટલા ઘડી હતું. એ નથી મને એમ થયું નથી ખોળ દેવા. આફેડીની ખોળે. હાલો. એ હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. શું કરો? કેમ છે? હા. અરે હા, કાં સાફ કરો કા? કેવા કચરા છે? ઉતરીએ. હા હા, એ તો થોડા ચારવા જ પડે, સાચી વાત છે. એ કેમ બાકી મજામાં ને બધાય? હા હા, મજામાં. અમે બધાય મજા. કાંઈ નહીં, બસ જો બપોરાની તૈયારી બનાવવાનું છે બધું. મેં ફટાફટ બનાવવા માંડું. હા હા, એ છોકરા રમતા હે બાર, ટકે નહીં અહીંયા હવે. એ દોડ્યા દોડી. હવે પોતાની માનો ફોન આવી જાય ને એ બપોરાનું ઉહાણી નહીં હોય. અને એટલું મોડું કરીએ ને કે બધાય ભેગા થાય ને તઈ પોતે રાંધવું ચાલુ કરીએ. અટાણે ગમે એ શાક ના કે ગમે એ બટકા કરીએ, લોહાણ ફોલસીએ ઝીણું બેઠી અને 1.5-2 કલાક પોતાના આમ સોઈટી રહે ફોનમાં વાતમાં. અને પછી બધા આવીએ ને તઈ કે એકલી કેટલું કરું, પછી મારે આમ હોય ઓમ હોય, ક્યાં મારે પુરવાટ. એટલે બધાને શું થાય, સકલાને ને હરાને અને મતલબ તાર પપ્પા એ બધાને એમ થાય કે હર સકલી જો કેટલું કામ કરે, એકલી કરે ને આ બધી બેઠી એવું કરે. હા, મેં કીધું કઈ અત્યારે નતું કીધું, સવારમાં મેં કીધું હતું કે થોડોક છે ને દાળ ભાત મંગુડી હાટું ને દાડા હાટું થોડાક કરી નાખજે મોરા એ બેને ખાવામાં હાલે. બીજા બધા હાટ ના કરો ને તો કઈ અત્યારે નામે ના લીધું કે મમ્મી કરવાનું છે એ નથી. હા, અને કરીએ નહીં. હા, ઓલી બિચારી મંગુડીને કઢી ખવડાવે, દાડા ખાઈ લી. એ મંગુને આપણે હું કઢી ખવડાવીને દી કાઢવાના છે. મમ્મી મંગુ બેનને હું કઈ બનાવી દઉં, અત્યારે દાળ ભાત ખાવા છે એમ કહો છો ને, બનાવી દઉં દાળ ભાત. ના ભલે કઢી કરતી. કર્યા હોય નહીં કર્યા હોય, લગભગ તો નહીં કર્યા હોય, પણ નથી કરવા. કરીએ તો કાંઈ મેં મૂકી દે, બસ તમારી વાત નાખી દે. કઈ જરૂર નથી. બેહો તમે. હા, બરો પટપટાટીની ખબર પડે. હા ના હવે ચાલુ કરવું બાપા. હા હા, તો ગયા થયા છે. એક કલે મને હું વાર લાગશે. ના બીજું કોણ હોય બાપા. હું એકલી છું. હા, એ બેઠા છે ને હા લુખી ફૂઈની ગયા છે મોટી મને અહીંયા જમવા, તેને નથી કરવાનું. બાકી બધે હા નણંદને તેડી આવ્યા બાપા. હા ના એ તો હારી છે. હા ના રે ના. હા તો તમારે બનાવવું છે હવે કા? હા ના બાપા, અમારે તાજ ઘરમાં કાંઈ બકાલું છે નહીં. કઢી કરવાનું છે, ઓર્ડર આવ્યો છે. હા હા હા, તે મજાનું. હા, આવત ખરી આ બાદ ચક્કર તમારો. કેમ વાવડ પગાર છે પણ એકલી રાંધો જેવું જોઈ એટલે મને કીધ સડે. કોઈ રી મમ્મી મૂકી દો ને એની વાત આપેલી જઈ કરે તે મોડું કરે મોડું આપણે બેઠું રહ્યું એમાં શું હોય. અમારા ઘરે આવે તો મમ્મી આવ્યા હતા, 2 વાર આવ્યા છે અમે ગયા હતી. પછી તો ચા પીધો હે લગભગ સકલે એની, એ તો આવી નહોતી. પણ સકલો ની આવ્યા હતા ને તો મેં ફટાફટ ચા કરીને પાઈ દીધી. મેં કીધું એને બિચારાનું મોડું ન થાય એમ. આપણે એમ ન થાય કે ના એ આવે પછી એનો કરવાથી. હું ફોન કરાવ્યો હતો કે તમે ખરીદી કરવા આવ્યો હો તો પછી આવજો તો જમીન વયા જાજો. ના રે ના બાપા, આવે ઝઘડી કેવી છે.
હું કઈ કહું નહીં મમ્મી નકામ તમને એમ થાય મેના ચકલીના રાવું કરે છે એટલે પછી કહું નહીં મમ્મી આ તો કેવાય જાય એમ ના કયો તો મને બધી ખબર છે આ ચકલીને સઠીને ઓળખું હા પછી માયા નથી કઈ હક ના દે હવે તમે રહેવો એટલા દી કંઈક મારે પોરો છે બીજું આ ડવરો સીંધવા જાય પછી કંઈક ચકલી વગેરે દવાને કોથરી થઈ જતો ઓકે કોક ને કયો તો હવે સકુડિયાને પપ્પાને કયો તો હાલે મમ્મી પછી હું કાંઈક જમવાનું બનાવતા મારે લોટ બાંધતી હોય ને હાથ ફેર્યા હોય મારે ક્યાં ને તમને દવાની પોટલી દેવા આવી એવી દવાની પોટલીને પાણીનો ગ્લાસ દેવા રાજી નથી મેનાવો